નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું આપણી આ યુટ્યુબ ચેનલમાં જેનું નામ છે ગુજરાતી જીકેની જમાવટ। તો મિત્રો, ગત રોજ બજેટમાં જ્યારે કનુભાઈ દેસાઈ નાણામંત્રી શ્રી ગુજરાત રાજ્ય સરકાર દ્વારા શાળા સહાયકો કે જે ગુજરાત રાજ્યની પ્રાથમિક શાળાઓમાં શિક્ષણ સહાયકની જેમ જ્ઞાન સહાયક છે તે રીતે મિત્રો ક્લાર્કની જગ્યાએ શાળા સહાયકો મૂકવા માટે બજેટમાં અલગથી 57 કરોડ રૂપિયાની જોગવાઈ કરવામાં આવી હતી। ત્યારબાદ ગુજરાત રાજ્યના માનનીય શિક્ષણ મંત્રી શ્રી ડૉક્ટર કુબેરભાઈ ડિંડોર દ્વારા પણ પોતાના એક્સ ટ્વિટર હેન્ડલ પર મિત્રો ટ્વીટ કરવામાં આવ્યું હતું અને જણાવવામાં આવ્યું હતું કે ટૂંક જ સમયમાં સરકાર દ્વારા જે તે શાળાઓ કે જે શાળાઓમાં 300 કરતાં વધારે બાળકોની સંખ્યા છે તેવી બાળકોમાં વહીવટી કામકાજ માટે એક શાળા સહાયક એટલે કે મિત્રો ક્લાર્કની જેમ કામ કરનાર વ્યક્તિને મૂકવામાં આવશે અને તમામ પે સેન્ટરો જે શાળાઓ છે ત્યાં પણ મિત્રો આ શાળા સહાયકો મૂકવામાં આવશે, જેને લઈને મિત્રો ટૂંક સમયમાં પરિપત્ર થશે તેવી વાત શિક્ષણ મંત્રી દ્વારા કરવામાં આવી હતી, જેનો પરિપત્ર ગત 21 ફેબ્રુઆરી 2025ના રોજ ગુજરાત રાજ્ય સરકાર શિક્ષણ વિભાગ દ્વારા કરી દેવામાં આવ્યો છે અને ગુજરાત રાજ્ય સરકાર દ્વારા ગુજરાત રાજ્યની જિલ્લા પંચાયત અને નગર શિક્ષણ સમિતિ સંચાલિત તમામ સરકારી પ્રાથમિક શાળાઓમાં આઉટસોર્સિંગથી શાળા સહાયક ઉપલબ્ધ કરવા બાબતનો અતિ મહત્વનો પરિપત્ર ગત રોજ બહાર પાડવામાં આવ્યો છે। જાણીએ વિડીયોમાં વિગતવાર કે મિત્રો આ શાળા સહાયકની જે યોજના છે તેમાં આઉટસોર્સિંગથી જે કર્મચારી ભરવામાં આવશે તેના માટે શૈક્ષણિક લાયકાત શું હશે, માનદ વેતન શું ચૂકવવામાં આવશે આઉટસોર્સિંગ કર્મચારી દ્વારા, અને તમામ માહિતી સાથે આ વિડીયોમાં આપણે ઉપલબ્ધ છીએ। તો વિડીયોના અંત સુધી આ બન્યા રહો અને જો ચેનલમાં આપ નવા હોય તો અમારી ચેનલને તમે લાઇક, શેર, સબસ્ક્રાઇબ કરી બાજુમાં રહેલું બેલ આઇકોન દબાવી ઓલ નોટિફિકેશન ઓન કરો, જેથી કરીને ચેનલ પર મૂકવામાં આવતા આવા શિક્ષણ જગતને લગતા ન્યૂઝ, ભરતીને લગતા ન્યૂઝ, સરકારી કર્મચારી, પેન્શનર્સોને લગતા ન્યૂઝ તમને અમારી ચેનલ પરથી ઉપલબ્ધ થઈ જાય। તો ગુજરાત રાજ્યની જિલ્લા પંચાયતો અને નગર પંચાયત શિક્ષણ સમિતિ સંચાલિત સરકારી પ્રાથમિક શાળાઓમાં આઉટસોર્સિંગથી શાળા સહાયક ઉપલબ્ધ કરવા બાબતનો ગુજરાત સરકાર શિક્ષણ વિભાગનો 21/2/2025નો પરિપત્ર છે, જેમાં પ્રાથમિક શિક્ષક નિયામક કચેરીનો પત્ર તારીખ 31/3/2023 અને પ્રાથમિક શાળાઓમાં શાળા સહાયકની યોજના અંગેની નવી બાબતની વહીવટી મંજૂરીનો ઠરાવ 21/2/2025ના બે પરિપત્રો વંચાણ લીધેલ છે। ગુજરાત સરકાર દ્વારા રાજ્યની પ્રાથમિક શાળાઓમાં શૈક્ષણિક ગુણવત્તામાં સુધારો કરવા માટે અનેક પ્રયાસો કરવામાં આવેલ છે, જે અંતર્ગત સરકારી પ્રાથમિક શાળાઓમાં સ્માર્ટ ક્લાસરૂમ અને કમ્પ્યુટર લેબ સહિત અનેક સુવિધાઓ પણ આપવામાં આવેલ છે। આ ડિજિટલ સુવિધાઓનો યોગ્ય ઉપયોગ થાય, પે સેન્ટર શાળાઓમાં અને રાજ્યની 300 કે તેથી વધુ વિદ્યાર્થીઓની સંખ્યા ધરાવતી મોટી શાળાઓમાં અભ્યાસિક તથા સહ અભ્યાસિક પ્રવૃત્તિઓમાં મદદ મળે અને વહીવટી કામ સરળતાથી અને ઝડપથી થાય તે માટે કોમ્પ્યુટરની જાણકારી ધરાવતા શાળા સહાયક ઉપલબ્ધ કરાવવાની બાબત રાજ્ય સરકારની વિચારણા હેઠળ હતી। ઠરાવની વાત કરીએ તો પુખ્ત વિચારણાને અંતે રાજ્ય સરકારની પ્રગારી કેન્દ્ર સરકારી પ્રાથમિક શાળાઓમાં અભ્યાસિક અને સહ અભ્યાસિક પ્રવૃત્તિઓમાં મદદ મળે અને વહીવટી કામ સરળતાથી અને ઝડપથી થાય તે માટે કોમ્પ્યુટરના જાણકાર માનવબળ ઉપલબ્ધ કરાવવાના હેતુથી નીચેની શરતોને આધીન શાળા સહાયક આઉટસોર્સિંગથી ઉપલબ્ધ કરાવવાનું ઠરાવવામાં આવેલ છે। માર્ગદર્શક સૂચનાઓ અને શરતોની વાત કરીએ તો આ સાથે સામેલ પરિશિષ્ટ 1 મુજબની લાયકાત ધરાવતા અને માનદ વેતનથી કામગીરી કરી શકે તેવા ઉમેદવારો આઉટસોર્સિંગ એજન્સીને પૂરા પાડવાના રહેશે। બી છે મિત્રો, નિયામક શ્રી પ્રાથમિક શિક્ષણ દ્વારા ઝોન વાઇઝ કે જિલ્લા વાઇઝ એજન્સી નક્કી કરવાની કાર્યપદ્ધતિ અંગે સૂચના આપવાની રહેશે। સી છે શાળા સહાયકની કામગીરીની સમીક્ષા, તો શાળા સહાયકો સાથેનો કરાર આઉટસોર્સિંગ એજન્સી કરશે। એજન્સી દ્વારા ફાળવેલ ઉમેદવારોની વર્ષના અંતે શાળા વ્યવસ્થાપન સમિતિ એટલે કે એસએમસી અને ક્લસ્ટરના સીઆરસી મારફતે સમીક્ષા કરવાની રહેશે। જો કામગીરી સંતોષકારક હોય તો તે મુજબનું પ્રમાણપત્ર આપવાનું રહેશે। ડી છે શાળા સહાયકોને અન્ય શાળામાં ફાળવવા માટેની પ્રક્રિયા, તો રાજ્ય સરકારની પ્રાથમિક પગાર કેન્દ્ર શાળાઓમાં જ શાળા સહાયકની ફાળવણી કરવામાં આવશે। છૂટા કરેલ શાળા સહાયકોને જેમાં શાળા સહાયક ફાળવેલ ના હોય તેવી અન્ય પગાર કેન્દ્ર શાળામાં જિલ્લા પ્રાથમિક શિક્ષણ અધિકારી શાસનાધિકારીએ ફાળવણી કરી એજન્સીને જાણ કરવાની રહેશે। જો કોઈ કિસ્સામાં છૂટા કરાયેલ શાળા સહાયકોને તેઓના જિલ્લા નગરમાં પગાર કેન્દ્ર શાળા ના હોવાના કારણે સમાવી શકતા ન હોય તો તેવા શાળા સહાયક અન્ય જિલ્લા નગરની શાળા સહાયક ફાળવેલ નહીં હોય તેવી પગાર કેન્દ્ર શાળામાં જવા ઈચ્છતા હોય તો તેઓને એજન્સી મારફતે નિયામક શ્રી પ્રાથમિક શિક્ષણ ગાંધીનગરને જાણ કરવાની રહેશે। આવી અરજી પરત્વે નિયામક શ્રી પ્રાથમિક શિક્ષણ ગાંધીનગરે કાર્યવાહી કરી જે તે શાળા સહાયકને અન્ય જિલ્લા નગરની ખાલી જગ્યા પર આઉટસોર્સ એજન્સી મારફતે જિલ્લા પ્રાથમિક શિક્ષણ અધિકારી શાસનાધિકારીને ફાળવણી કરવાની રહેશે। વાત કરીએ ઈ વિભાગની, તો શાળા સહાયકની આઉટસોર્સિંગથી ઉપલબ્ધ કરવા અંગેની નવી બાબતોનો સમયગાળો, તો આ નવી બાબત મિશન સ્કૂલ ઓફ એક્સલન્સ પ્રોજેક્ટના સમયગાળા દરમિયાન એટલે કે શૈક્ષણિક વર્ષ 2027-28 સુધી અમલમાં રહેશે। આ નવી બાબત હેઠળ આઉટસોર્સ એજન્સી આધારિત સેવાઓ લેવાની હોય શાળા સહાયક તરીકે આવનાર ઉમેદવારોનો સેવા વિષયક અન્ય કોઈપણ હક દાવો રહેશે નહીં। જિલ્લા પ્રાથમિક શિક્ષણ અધિકારી, શાસનાધિકારી અને જે તે શાળાના આચાર્યોએ માર્ગદર્શક સૂચનાઓનો ચુસ્તપણે અમલ કરવાનો રહેશે। મિશન સ્કૂલ્સ ઓફ એક્સલન્સ પ્રોજેક્ટ પૂર્ણ થયેથી આ નવી બાબત અંગે સરકારશ્રી તરફથી પુનઃ વિચારણા કરવામાં આવશે। વાત કરીએ એફ વિભાગની, તો અન્ય શરતો,
તો સરકારી પ્રાથમિક શાળાઓ પૈકી પગાર કેન્દ્ર શાળા હોય તેવી શાળાઓમાં શાળા સહાયકની સેવા આઉટસોર્સથી મેળવવાની રહેશે. હાલમાં જે શાળા પગાર કેન્દ્ર શાળા છે અને તે શાળામાં 300 કે તે વધુ વિદ્યાર્થી સંખ્યા નથી અને તે પગાર કેન્દ્ર અંતર્ગત આવેલી શાળાઓ પૈકી 300 કે તેથી વધુ વિદ્યાર્થી સંખ્યાવાળી શાળાઓ આવેલી હોય તેવા સંજોગોમાં તે પગાર કેન્દ્રમાં આવેલી શાળાનો ભૌગોલિક વિસ્તાર ધ્યાને લઈ 300 કે તેથી વધુ વિદ્યાર્થી સંખ્યા ધરાવતી શાળાને પગાર કેન્દ્ર શાળા તરીકે જાહેર કરવાની રહેશે. જો તે પગાર કેન્દ્રમાં સમાવિષ્ટ તમામ શાળાઓ પૈકી એક પણ શાળા 300 કે તેથી વધુ વિદ્યાર્થી સંખ્યા ધરાવતી ન હોય તો હાલ જે તે પગાર કેન્દ્ર શાળા હોય ત્યાં શાળા સહાયક ઉપલબ્ધ કરવાના રહેશે. આ ઠરાવમાં સૂચવ્યા મુજબની લાયકાત ધરાવતા ઉમેદવારોએ એજન્સીને ફાળવ્યા છે કે નહીં તેની ખરાઈ સંબંધિત શાસનાધિકારી, તાલુકા પ્રાથમિક શિક્ષણાધિકારી કરી લેવાની રહેશે. નિયત લાયકાત ધરાવતા સિવાયના શાળા સહાયક કામ ન કરે તેની કાળજી સંબંધિત જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારી, શાસનાધિકારી, તાલુકા પ્રાથમિક શિક્ષણાધિકારી અને સંબંધિત શાળાના આચાર્યએ લેવાની રહેશે. મિત્રો, સંબંધિત જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારી, શાસનાધિકારીઓ તેઓના જિલ્લા માટે નિયત થયેલ એજન્સીને પેમેન્ટથી પ્રત્યેક શાળા સહાયક દીઠ માસિક મહેનતાણું ₹21,000 પ્રતિ માસ ચૂકવવાનું રહેશે. એજન્સીએ સર્વિસ ચાર્જ અને જીએસટી અલગથી ચૂકવવાનો રહેશે. એજન્સી દ્વારા શાળા સહાયક માટે નિયત કરેલ માસિક મહેનતાણું બેંક મારફતે ચૂકવી તેની પહોંચ સંબંધિત જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારી, શાસનાધિકારીને રજૂ કરીથી તેઓના બિલની ચૂકવણી કરવાની રહેશે. એજન્સી દ્વારા નિમાયેલ શાળા સહાયક કોઈપણ સંજોગોમાં સરકારી કર્મચારીના મળતા લાભો માટે એકદાવો કરી શકશે નહીં. શાળા સહાયક દ્વારા ફાળવણીના અંગેના કોઈ કાનૂની પ્રશ્નો ઊભા કરવામાં આવે તો તેની સંપૂર્ણ જવાબદારી ઉપલબ્ધ કરનાર એજન્સીનો રહેશે. જે શાળા સહાયકની કામગીરી સંતોષકારક નહીં હોય તો તેવા સહાયકોને કોઈપણ પ્રકારની નોટિસ આપ્યા વિના શાળામાંથી છૂટા કરવામાં આવશે અને જેની જાણ શાળા સહાયક ઉપલબ્ધ કરનાર એજન્સીને કરવાની રહેશે અને તેની જગ્યા પર નવા શાળા સહાયક ઉપલબ્ધ કરાવવાની જવાબદારી એજન્સીની રહેશે. આ અંગેનો ખર્ચ જે તે વર્ષની અંદાજિત જોગવાઈની મર્યાદામાં કરવાનો રહેશે. વાત કરીએ તો મિત્રો, શૈક્ષણિક લાયકાતની પરિશિષ્ટ એક પ્રમાણે તો આ શાળા સહાયક માટે કોઈપણ માનનીય યુનિવર્સિટીમાંથી વિદ્યા શાખાના સ્નાતક અને બીએડ કરેલું હોવું જોઈએ. એટલે કે મિત્રો, BA બીએડ, BCom બીએડ, MSc જે આ વાત કરીએ BSc બીએડ એવા કોઈપણ જે યુનિવર્સિટીમાંથી મિત્રો સ્નાતક થયેલા હોય અને સાથે જ બીએડનો કોર્સ કરેલો હોય તેવા ઉમેદવારો માટે આ શાળા સહાયક પ્રોજેક્ટ છે અને તેવા ઉમેદવારોને શાળા સહાયક તરીકે નોકરી મળશે. વયમર્યાદાની વાત કરીએ તો એજન્સી દ્વારા પસંદ થનાર ઉમેદવારની વયમર્યાદા 38 વર્ષથી વધુ ના હોવી જોઈએ. પસંદગી પ્રક્રિયાની વાત કરીએ તો ક્રમ 1 મુજબની લાયકાત ધરાવતા ઉમેદવારોમાંથી આઉટસોર્સ એજન્સી દ્વારા આપેલ યાદી મુજબ પસંદગી કરવાની રહેશે. માસિક મહેનતાણું ₹21,000 પ્રતિ માસ ચૂકવવાની રહેશે. સમયગાળાની વાત કરીએ તો શાળા સહાયકોની કામગીરી 11 માસની રહેશે. વેકેશન સિવાય 11 માસનો સમય પૂર્ણ થતાં તેમને છૂટા થયેલ ગણવામાં આવશે. શાળા સહાયક સાથે કરાર તો શાળા સહાયક સાથે માન્ય આઉટસોર્સ એજન્સીએ કરાર કરવાનો રહેશે. કામકાજની વાત કરીએ તો આઉટસોર્સ આધારિત શાળા સહાયકોએ શાળામાં કામકાજના દિવસો દરમિયાન તથા શાળા સમય બાદ પણ વહીવટી કામગીરી, શૈક્ષણિક તેમજ સહઅભ્યાસિક પ્રવૃત્તિ, આચાર્ય તથા વડી કચેરી સોંપે તેવી કામગીરી કરવાની રહેશે. આમ શાળા સહાયક યોજના ગ્રાન્ટ સહાયક પ્રોજેક્ટની સફળતા બાદ સરકાર દ્વારા જાહેર કરવામાં આવેલ એક અતિ મહત્વનો પ્રોજેક્ટ છે જે તમામ પ્રાથમિક શાળાઓ કે જેઓનું સંખ્યાબળ 300થી વધારે છે અને તમામ પે સેન્ટરો એટલે કે પગાર કેન્દ્ર શાળાઓ ખાતે આવા જે છે તે મિત્રો શાળા સહાયકો નીમવામાં સરકાર દ્વારા જે છે તે મિત્રો કવાયત હાથ ધરવામાં આવી છે. જય હિન્દ, અસ્તુ.